હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ. આપણે પાસ્ટ ટેન્સ શીખી રહ્યા હતા, સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેમાં આપણે શીખ્યા કે ટુ બીના ક્રિયાપદ એટલે કે ટુ બીના ભૂતકાળના ક્રિયાપદ વોઝ વેર સાથે ભૂતકાળના નેગેટિવ, પોઝિટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને છે ઉદાહરણ સહિત આપણે ફોર્મેશન સાથે જોઈ ગયા. પછી આજે આપણે શીખવાના છીએ કે ટુ બીના ક્રિયાપદ સિવાયના ક્રિયાપદવાળો સાદો ભૂતકાળ, એટલે ટુ બીના ક્રિયાપદનો ઉપયોગ ના થતો હોય તેવા તો એ કયા હોય? એક્શન વર્ડ હોય, એટલે કે ક્રિયા દર્શાવતા ક્રિયાપદ, જેમ કે ખાવું, પીવું, ઊંઘવું, રમવું, કૂદવું, નાચવું, એ બધા મુખ્ય ક્રિયાપદો છે જેના આપણે બેઝ વર્બ તરીકે, એક્શન વર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. તો જ્યારે એવો ક્રિયાપદ ભૂતકાળની અંદર ઉપયોગ કરવાનો હોય તો આપણે કેવી રીતે કરીશું? તો જુઓ, આવા વાક્યમાં ભૂતકાળના ટુ બીના ક્રિયાપદ મૂકવામાં આવતા નથી, એટલે કે વોઝ વેરનો ઉપયોગ થતો નથી, બરાબર. અને મુખ્ય ક્રિયાપદ તરીકે ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. ધારો કે હું ગો એટલે કે જઉં, જતો, હતો એવું કેવું હોય તો મારી ક્રિયા કઈ છે? જવાની. તો જવા માટે આપણે કઈ ક્રિયા મતલબ કયો શબ્દ વાપરીશું? ગો, બરાબર. તો ગો એ મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ છે, પણ આપણે તેનું કેવું રૂપ મૂકવાનું છે? ભૂતકાળનું. તો આપણે ગોનું શું કરી દઈશું? વેન્ટ, બરાબર. પછી હું એમ કહું કે હું રમતો હતો, કે હું રમતી હતી, તો રમવા માટે આપણે કયું ક્રિયાપદ મૂકીએ છીએ? પ્લે. તો આ મૂળ ક્રિયાપદ છે, પણ તેનું ભૂતકાળનું રૂપ આપણે મૂકીએ તો શું લખવાનું? પ્લેડ. એટલે આપણે ભૂતકાળમાં પણ બે રીતના ક્રિયાપદો હોય છે, જે આગળ જઈને આપણે જોઈશું. એક તો ડી અને ઈડી લગાડીને ભૂતકાળનું રૂપ બનાવવામાં આવે છે ક્રિયાપદને, અને બીજું અનિયમિત ક્રિયાપદો હોય છે, જેમ કે ગો છે, રન છે, ઈટ છે, એને ડી કે ઈડી લગાડવામાં આવતો નથી, પણ અનિયમિત રીતે તેનું ભૂતકાળ કરવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ છીએ કે એ કઈ રીતે થાય છે, બરાબર. હવે જુઓ, સિંગ્યુલર અને પ્લુરલ, એક વચન અને બહુવચન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. હવે ભૂતકાળની અંદર પ્રેઝન્ટ ટેન્સની જેમ એસ, ઈએસ અને મૂળ ક્રિયાપદ એવી રીતે અલગ અલગ આવતા નથી, બધામાં ફરજિયાત ભૂતકાળનું રૂપ લાગે છે. જ્યારે પ્રેઝન્ટ ટેન્સની અંદર શું હતું કે આપણે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ એસ કે ઈએસ લગાવતા હતા, પણ અહીંયા તમે જુઓ, અહીંયા ક્યાંય પણ આઈ સાથે, વી સાથે, યુ સાથે, હી, શી, ઈટ સાથે કે ધે સાથે, બધા સાથે ક્રિયાપદોનું ભૂતકાળનું રૂપ જ આવે છે. જો પ્લે, પ્લેડ, 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 ક્યાંય પણ વર્તમાનકાળની જેમ અલગ કર્તા સાથે અલગ અલગ ક્રિયાપદ લાગતા નથી, બધા સાથે એક સમાન ભૂતકાળનું ક્રિયાપદ જ લાગે છે. જેમ કે આઈ પ્લેડ, વી પ્લેડ, યુ પ્લેડ, હી, શી, ઈટ પ્લેડ, તો ધે પ્લેડ. મેં અહીંયા ગુજરાતી કર્યું છે. હું રમ્યો, અમે રમ્યા, તું રમ્યો, તમે રમ્યા, તે રમ્યા, તેઓ રમ્યા, બરાબર. એક્ઝામ્પલ મેં આપ્યું છે, આઈ રોટ અ પોયમ લાસ્ટ ઇવનિંગ, મેં ગઈ સાંજે એક કવિતા લખી. શી મેડ પેઇન્ટિંગ યસ્ટરડે, તેણે ગઈકાલે પેઇન્ટિંગ બનાવી. વી ડ્રેન્ક 2 ગ્લાસ ઓફ મિલ્ક લાસ્ટ નાઇટ, અમે ગઈકાલે રાત્રે 2 ગ્લાસ દૂધ પી ગયા. તો અહીંયા જોઈ શકો છો તમે કે આપણે ભૂતકાળ દર્શાવવા માટે જે ટુ બીના ક્રિયાપદો આમાં આપ્યા નથી. ક્યાંય પણ તમને વાક્યની અંદર વોઝ કે વેર દેખાય છે? તો કે નથી દેખાતા, કારણ કે આપણે આ ટુ બીના ક્રિયાપદો લીધા જ નથી. તેમ છતાં આપણે વાક્યને ભૂતકાળ કર્યું છે. તો જેમ કે આ ક્રિયાપદ છે રોટ, એ ભૂતકાળ છે, તો શેનું ભૂતકાળ છે? રાઇટનું. રાઇટ એટલે લખવાની ક્રિયાનું આપણે ભૂતકાળ કર્યું છે રોટ, કારણ કે તે ભૂતકાળ દર્શાવે છે. પછી મેડ, એ શેનું ભૂતકાળ છે? મેકનું. મેક એટલે બનાવવું, તો એનું ભૂતકાળ શું થઈ ગયું? મેડ. અને ત્રીજું છે ડ્રેન્ક, તો એ શેનું ભૂતકાળ છે? ડ્રિંક. તો તમે જોઈ શકો છો રાઇટ, મેક અને ડ્રિંકનો ભૂતકાળના રૂપ બને છે રોટ, મેડ અને ડ્રેન્ક. તો આ ક્રિયાપદો મેં હંમેશા કીધું છે કે કાળની અંદર એવું જરૂરી નથી કે સમય સૂચક શબ્દો હોય તો જ તમે કાળને ઓળખી શકો છો, પણ એ ક્રિયાપદ રૂપે પણ તમે કાળ ઓળખી શકો છો.
નોર્મલી એવું કહેવામાં આવે છે, ઓળખમાં આપણે ખુદ જ લખીએ છીએ, આગળ આપણે પહેલા પાર્ટમાં ઓળખ શીખી જ ગયા કે લાસ્ટનું ફૂલ ફેમિલી, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ નાઇટ, લાસ્ટ યર, લાસ્ટ વીક, લાસ્ટ ડે, બરાબર, અને પ્રીવિયસ ડે, પ્રીવિયસ નાઇટ, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, યસ્ટરડે, એ બધા શું છે? ભૂતકાળના ઓળખ છે. વાક્યમાં તે હોય તો કહેવાય કે વાક્ય ભૂતકાળનું છે. પણ માની લો ક્યારેક એ વાક્યમાં હોય પણ નહીં, તો આપણે કેવી રીતના ભૂતકાળ ઓળખીશું? તો મેઇન ક્રિયાપદ વગર ક્યારેય પણ વાક્ય બને નહીં. અને ક્રિયાપદ તો વાક્યમાં હોય અને હોય. તો જ્યારે આ સમયસૂચક શબ્દો ના આપ્યા હોય ને, ત્યારે તમે ક્રિયાપદ ઉપરથી વાક્યને ઓળખી શકો. તો રોટ એ રાઇટનું ભૂતકાળ છે, મેડ એ મેકનું ભૂતકાળ છે, અને ડ્રેન્ક એ ડ્રિંકનું ભૂતકાળ છે. આ તો થઈ વાત પોઝિટિવ સેન્ટેન્સની. હવે નેગેટિવ સેન્ટેન્સ જોઈ લઈએ. તો નેગેટિવ સેન્ટેન્સમાં શું હોય? તો ખબર છે આપણને કે કોઈ પણ વિધાન વાક્ય કે હકાર વાક્યને નોટ લગાડીને નકાર બનાવવામાં આવે છે. કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ વાક્યને આપણે નોટ ઉમેરી એટલે એ વાક્ય સીધું શું થઈ જાય? નકાર, બરાબર. પણ અહીંયા ભૂતકાળની અંદર શું છે? વર્તમાનકાળની છે કે જ્યારે પણ તમે નેગેટિવ કે ઇન્ટરોગેટિવ બનાવો છો, ત્યારે તમારે શું કરવાનું હોય છે કે ક્રિયાપદમાં ટુ બીના રૂપ હોય તો આપણે વોઝ વેર લખતા હતા, એટલે વોઝ નોટ અથવા તો વેર નોટ એવું લખતા હતા. એટલે કે નોટ ક્યારે લાગે છે? ક્રિયાપદની તરત પાછળ. પણ અહીંયા તો ઓલરેડી આપણને મેડ, ડ્રેન્ક, રોટ એવું ક્રિયાપદ આપી જ દીધું છે, મુખ્ય ક્રિયાપદ. તો આપણે તરત એની પાછળ નોટ લગાવી શકીશું નહીં. ત્યારે આપણે એને સહાય થાય એવા રૂપે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ શેનો ઉપયોગ કરીશું? ડીડ. વર્તમાન કાળમાં ડઝનો કરતા હતા, ડુ ડઝનો, અને સહાયકારક ક્રિયાપદ ભૂતકાળની અંદર ડીડ, એકમાત્ર ડીડ. ડીડ નોટ અથવા તો શોર્ટ ફોર્મ ડીડન્ટ, એવી રીતે આપણે ઉપયોગ કરવાનો છીએ. સાથે સાથે નિયમ સેમ, સહાયકારક ક્રિયાપદનો જ્યારે જ્યારે વાક્યમાં ઉપયોગ થાય ત્યારે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ એમનું એમ આવે છે. એ આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ. એટલે કે V1 મૂકવામાં આવે છે. ઉપરના જ એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કર્યો છે, જેથી વિધાન વાક્યમાંથી નકાર કેવી રીતે બન્યું તેનો તમને ખ્યાલ આવી જાય, બરાબર. તો ચલો જોઈએ નકાર કેવી રીતે બનાવ્યું અને કયા ચેન્જીસ થયા. ઉપર વાક્ય હતું કે આઈ રોટ અ પોયમ. શું હતું? આઈ રોટ અ પોયમ. રોટનું મૂળ ક્રિયાપદ કયું? મેં પહેલાં જ આગળ સમજાવી દીધું વિધાન વાક્યમાં કે રોટ એ રાઇટનું ભૂતકાળનું રૂપ છે, બરાબર. તો આપણે ડીડ નોટ એટલે કે સહાયકારક ક્રિયાપદ ડીડ મૂક્યા પછી તરત જ નોટ મૂકવાનું છે. અને જ્યારે પણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ, બેઝ વર્બ, V1. તો રોટનું સાદું રૂપ કયું થાય? રાઇટ. રોટ એ શેનું ભૂતકાળનું રૂપ છે? રાઇટનું. તો આપણે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો ત્યારે રોટનું કયું રૂપ મૂક્યું? મૂળ રૂપ, બરાબર. બાકીનું આખું વાક્ય એમનું એમ. અ પોયમ લાસ્ટ ઇવનિંગ. બીજું જુઓ, આઈ ડીડ નોટ. વાક્ય શું હતું કે શી મેડ પેઇન્ટિંગ યસ્ટરડે. મેડ, તો મેડનું એટલે કે મેડ શેનું ભૂતકાળનું રૂપ છે? મેક. એટલે કે મેડનું મૂળ રૂપ કયું છે? મેક. આપણે ડીડનો સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો તો વાક્યમાં આપણે શેનો ઉપયોગ કર્યો? મેડનું મૂળ રૂપ, મેકનો. સેમ એઝ વી ડીડ નોટ ડ્રિંક. આપણે ડ્રેન્ક એ શેનું ભૂતકાળનું રૂપ હતું? ડ્રિંકનું. માટે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો ત્યારે આપણે શું કર્યું? ડ્રેન્કનું મૂળ રૂપ ડ્રિંક મૂકી દીધું. બસ તો એ જ રીતે આપણે ઇન્ટરોગેટિવમાં શીખવાનું છે. ઇન્ટરોગેટિવમાં શું કરીએ છીએ આપણે કે કોઈ પણ સાદા વાક્યને કે વિધાન વાક્યને કે હકાર વાક્યને પ્રશ્નાર્થમાં જ્યારે પણ ફેરવીએ છીએ ત્યારે શું થાય છે? ક્રિયાપદ હંમેશા વાક્યની આગળ આવી જાય છે અને પછી કરતા આવે છે. એટલે આપણે બે રીતે એને કહી શકીએ કે ક્રિયાપદ કર્તાની આગળ આવી જાય છે અથવા તો ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. હવે આપણે શીખી ગયા હતા કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો પ્રશ્નાર્થ વાક્ય પણ બે રીતે બને. એક સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીને અને બીજું WH ક્વેશ્ચન વડે. હું ઓનલાઈન લેક્ચરમાં પણ કહું છું, વારંવાર કહીશ, સહાયકારક ક્રિયાપદ વડે પણ વાક્ય પ્રશ્નાર્થ બનાવી શકાય છે અને WH ક્વેશ્ચન વડે પણ પ્રશ્નાર્થ બનાવી શકાય
છે. બંનેની ફોર્મેશનમાં ખાલી WH જ એડ કરવાનો હોય છે, એની પાછળની આખી ફોર્મેશન સહાયકારક ક્રિયાપદ જેવી જ હોય છે. આપણે એ પણ આગળ જેમ જેમ ટોપિક વધે છે એમ ચર્ચા કરીશું. તો પહેલું આપણે લઈએ છીએ સહાયકારક ક્રિયાપદ વડે. બરાબર. તો સહાયકારક ક્રિયાપદ વડે જ્યારે આપણે વાક્યમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? તો પહેલું સહાયકારક ક્રિયાપદ ભૂતકાળમાં યુઝ કરીએ છીએ ડીડ. બરાબર. અને જ્યારે પણ ડીડનો ઉપયોગ કરીએ ત્યારે મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ. તો આગળના જ વાક્ય મેં ફરીથી એમના એમ લીધા છે તમને સમજાવવા માટે. જુઓ, ડીડ આઈ રાઇટ અ પોયમ લાસ્ટ ઇવનિંગ. ડીડ વાક્યની શરૂઆતમાં આવી ગયું. 3 વાક્યમાં જોયું લો, 3 વાક્ય તમારી સામે જ છે. ડીડ પછી આવી ગયો આપણો કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. તો આની ફોર્મેશન શું બનશે? જુઓ, મેં નીચે આપી જ છે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર. તો એવી જ રીતે આપણે અહીંયા કરીએ છીએ કે ડીડ અહીંયા વાક્યની શરૂઆતમાં છે, તો જુઓ ઉપર પણ વાક્યની શરૂઆતમાં. પછી કરતા છે, તો વી આપણે કરતા મૂક્યો જ છે. V1 એટલે કે ભૂતકાળના રૂપનું મૂળ ક્રિયાપદ. તો અહીંયા શું હતું? ડ્રેન્ક હતું. ડ્રેન્કનો મૂળ રૂપ કયું થાય છે? ડ્રિંક. તો થઈ ગયું ડીડ પ્લસ કરતા પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. પછી શું પીધું? 2 ગ્લાસ ઓફ મિલ્ક એટલે કે આપણો કર્મ, ઓબ્જેક્ટ. અને લાસ્ટ નાઇટ ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ ચિહ્નો હોય ત્યારે ક્વેશ્ચન માર્ક લખવો ભૂલવો નહીં, ખૂબ જ જરૂરી છે. બરાબર. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય અને વાક્યનું અંત પ્રશ્નાર્થ ચિહ્નોથી થતું હોય તો એને પ્રશ્નાર્થ કહેવામાં આવે છે. ઓકે. આ થઈ વાત સહાયકારક ક્રિયાપદ વડે. હવે માની લો કે મારે WH ક્વેશ્ચનથી વાક્યની રચના બનાવવી છે, તો આ જ સ્ટ્રક્ચરની અંદર અહીંયા આગળ WH મૂકી દો. અહીંયા શું મૂકી દો? WH પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ એમનું એમ, કોઈ જ ફેરફાર થશે નહીં. અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. હવે એ જ વાક્ય મારે ઉપરનું વાક્ય એવું બનાવું કે વી ડ્રેન્ક 2 ગ્લાસ ઓફ મિલ્ક લાસ્ટ નાઇટ. હવે મારે વોટથી પ્રશ્ન બનાવવો હોય કે વેનથી પ્રશ્ન બનાવવો હોય તો હું કેવી રીતે બનાવું? તો સાદું વાક્ય શું હશે? When did we drink 2 glass of milk? ક્વેશ્ચન માર્ક. તો જુઓ, ફોર્મેશન સેમ નીચે જે છે એ જ છે, ખાલી આપણે આગળ શું એડ કર્યું છે? WH. બાકીની બધી ફોર્મેશન સેમ છે. ઉપર સેન્ટેન્સ આપેલું જ છે, ખાલી જ્યારે વેનથી પ્રશ્ન પૂછો ત્યારે ટાઈમ એટલે કે સમય જે હોય એ પ્રશ્નાર્થમાં આવતું નથી. ઓકે. તો આ થઈ આપણી WH ક્વેશ્ચન્સ. હવે આપણે ક્રિયાપદના પ્રકાર જોવાના છે કે ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનો બહુ કન્ફ્યુઝન રહે છે. તો જુઓ, ભૂતકાળના ક્રિયાપદના 2 પ્રકાર પડે છે, એક રેગ્યુલર વર્બ અને એક ઇરેગ્યુલર વર્બ. સાદી ભાષામાં સમજાવું તો રેગ્યુલર વર્બ એટલે કે નિયમિત ક્રિયાપદો. નિયમિત ક્રિયાપદોમાં હંમેશા જ્યારે સાદા મૂળ ક્રિયાપદને આપણે પાસ્ટ ટેન્સ બનાવીએ તો શું કરીએ છીએ? ડી કે ઈડી અંતે લગાડીએ છીએ. જ્યારે ઇરેગ્યુલર વર્બની અંદર આપણે આને સામેલ કરી શકીએ. રનનું શું થઈ જાય છે? રેન. ઈટનું શું થઈ જાય છે? એટ. ઓકે. તો નિયમિત ક્રિયાપદો પહેલાં જોઈએ છે કે એના નિયમો કયા કયા અને કેવી રીતે એક્ઝામ્પલમાં કામ કરે છે. તો જુઓ, નિયમિત ક્રિયાપદમાં પહેલો નિયમ શું છે કે જે ક્રિયાપદને ડી કે ઈડી પ્રત્યય લગાડીએ ત્યારે તે ક્રિયાપદને ભૂતકાળનું રૂપ બને છે. તો એવી રીતે આપણે નિયમિત ક્રિયાપદ શરૂઆત કરીશું. તો મેં પહેલું સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે પ્લે. તો પ્લેની પાછળ ઈડી લગાવીને પ્લેડ કર્યું. એન્જોય, તો એન્જોયની પાછળ એટલે વાયની પાછળ ઈડી લગાવીને એન્જોયડ કર્યું. એગ્રી, તો ઈડી લગાડીને એગ્રીડ કર્યું. હવે એગ્રીની અંદર આપણે ઓલરેડી ડબલ ઈ આવે જ છે, માટે આપણે ઈડી લગાવતા નથી, માત્ર ડી લગાવીએ અને ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ. બીજો નિયમ શું કહે છે કે જો ક્રિયાપદના અંતે
એટલે કે છેલ્લો શબ્દ, અંતે એટલે કયો શબ્દ? છેલ્લો શબ્દ. ઈ હોય તો માત્ર ને માત્ર ડી લગાવવાનું. જેમ આગળ મેં એગ્રીમાં વાત કર્યું એમ આપણે અહીંયા એક્ઝામ્પલ અલગ લઈએ કે ટુ અરેન્જ, તો અરેન્જમાં જુઓ લાસ્ટમાં શું આવ્યું છે? ઈ. તો આપણે ઈડી લગાવવાની જરૂર નથી, માત્ર શું લગાવી દેવાનું? ડી, કારણ કે ઓલરેડી ઈ આપેલો જ છે. લીવ, ઈ અંતે આપ્યું છે તો આપણે માત્ર શું લગાવીશું? ડી, લીવડ. મેનેજ, છેલ્લે શું આપ્યું છે? ઈ, તો ખાલી ડી લગાવીને આપણે શું કરીશું? મેનેજડ. ઓકે. ત્રીજો નિયમ જોઈએ કે જો ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની આગળ સ્વર હોય. સ્વર એટલે સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. પાંચમાંથી કોઈ પણ એક સ્વર વાયની તરત પહેલાં આવે તો વાયની સાથે સાથે એટલે કે વાયની તરત પાછળ ઈડી પ્રત્યે લાગે છે. એના પણ એક્ઝામ્પલ આપ્યા. પ્લે તો પ્લેડ, એન્જોય તો એન્જોયડ. ચોથો નિયમ જુઓ, જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે વાય હોય ત્યારે વાયનો આઈ થઈ જાય છે, પણ ક્યારે? આગળ વ્યંજન હોય ત્યારે. કે જો ક્રિયાપદના મૂળ રૂપના અંતે વાય હોય ને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ થઈ જાય છે અને ક્રિયાપદની પાછળ શું લાગે છે? ઈડી. ક્રાય તો ક્રાઇડ, ફ્લાય તો ફ્લાઇડ. વાયનો જુઓ મેં અંડરલાઇન કર્યું જ છે, વાયનો આઈ કરી દીધો છે અને ઈડી પ્રત્યય કર્યો છે. પછીનો નિયમ જુઓ, જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય ને તેની આગળ એક જ સ્વર હોય તો છેલ્લે જે વ્યંજન હોય તે બેવડાય છે. બેવડાય એટલે કે ડબલ વાર લખાય છે અને ઈડી પ્રત્યે લાગે છે. ટુ હોપ તો હોપ્ડ, સ્ટોપ સ્ટોપ્ડ, ક્વારલ ક્વારલ્ડ. જુઓ અંતે રહેલો બધો જ અંતે રહેલા બધા જ જે વ્યંજન છે એ ડબલ વાર આપણે લખ્યા છે, કારણ કે આગળ શું છે? સ્વર. હોપમાં પીની આગળ ઓ છે, સ્ટોપમાં પીની આગળ ઓ છે અને ક્વારલમાં એલની આગળ ઈ છે. તો ઈ ઓ એ બંને શું છે? સ્વર. અને અંતે શું છે? પી અને એલ વ્યંજન. તો આપણે અંતે જે પી અને એલ છે એ ડબલ વાર લખીને ઈડી પ્રત્યે લગાડેલા છે. જો ક્રિયાપદના અંતે વ્યંજન હોય ને તેની આગળ એક કરતાં વધુ સ્વર હોય તો અંતે રહેલો વ્યંજન બેવડાતો નથી, માત્ર ઈડી લાગે છે. ઉપર શું હતું કે એક વ્યંજન હોય અને આગળ એક જ સ્વર હોય તો અંતે રહેલો વ્યંજન બેવડાવતો હતો, પણ ઘણી વખત વાક્યમાં ક્રિયાપદનું રૂપ એવું પણ આવે છે કે અંતે વ્યંજન તો હોય પણ આગળ બે સ્વર એક સાથે હોય તો ત્યારે માત્ર ઈડી જ લાગે છે. જેમ કે ક્લીન તો એનની આગળ તમે જોઈ શકો છો બે સ્વર આવ્યા છે. કયા કયા? ઈ અને એ. અને શાઉટ તો ઓ અને યુ તરત બે સ્વર આવે. તો આપણે શું કરીએ છીએ? અંતે રહેલો વ્યંજન એક જ હોય છે અને પછી ઈડી લગાવી દઈએ છીએ. જો ક્રિયાપદને ઈઆર કે ઈએન હોય તો પણ ઈડી પ્રત્યે લાગે છે. એન્ટર તો એન્ટર્ડ, લિસન તો લિસન્ડ, હેપન તો હેપન્ડ. ક્યારે? જ્યારે ક્રિયાપદના અંતે ઈઆર કે ઈએન હોય ત્યારે. તમે અહીંયા જોઈ શકો છો એન્ટરમાં છેલ્લે ઈઆર છે, લિસનમાં છેલ્લે ઈએન છે ને હેપનમાં છેલ્લે ઈએન છે. તો બધે શું લાગ્યું છે? ઈડી. બરાબર. અનિયમિત ક્રિયાપદો તો નહીં પણ ઉચ્ચારણવાળા ક્રિયાપદો કે જો ક્રિયાપદના અંતે જે અક્ષર હોય તેનો ઉચ્ચાર ક, ફ, સ, સ, ચ, ક, પ એવો થતો હોય તો પ્રત્યય શું લાગે છે? ઈડી. ઉચ્ચાર પણ અગત્યનો છે, મેં આગળ જ સમજાવ્યું હતું તમને. જુઓ, ટુ લુક, લુકડ, લાફ, લાફડ, ક્રોસ, ક્રોસ્ડ, ટચ, ટચડ, સ્ટોપ, સ્ટોપ્ડ. બરાબર. હવે બધાનું ગુજરાતી ઉચ્ચાર મેં લખ્યો જ છે. જો ક, ફ, સ, ચ, પ, જેનો ઉચ્ચાર ક, ફ, સ, ચ, પ એવી રીતે થતો હોય તેની આગળ પણ શું આવે છે? પાછળ ઈડી પ્રત્યે લાગે છે. તે અનિયમિત ક્રિયાપદોમાં ગણાતા નથી. એવી જ રીતે નીચે જુઓ કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષરનો ઉચ્ચાર ટ કે ડ હોય તો તેને પણ શું પ્રત્યય લાગે છે? ડી. મેં આગળ જ સમજાવ્યું હતું કે ઉચ્ચારણ પણ ખૂબ જ જરૂરી છે. તો કાઉન્ટ, ટનો ઉચ્ચાર થયો એન્ડ, ડનો ઉચ્ચાર થયો તો આપણે માત્ર ઈડી લગાડ્યું. કાઉન્ટેડ અને એન્ડેડ. રાઈટ. હવે વાત થાય છે અનિયમિત ક્રિયાપદોની. તો જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે ડી કે ઈડી પ્રત્યે લગાડવામાં ન આવતો હોય તેવા અલગ પ્રકારે જે ભૂતકાળનું રૂપ બને તેને અનિયમિત ક્રિયાપદો કહે છે. એ તો આપણને ખબર જ છે. ઇરેગ્યુલર વર્બ કોને કહેવાય?
જેની પાછળ આગળના જે આપણે નિયમિત ક્રિયાપદોના નિયમો ભણ્યા, ઉચ્ચારણવાળા અને વગર ઉચ્ચારણે જે નિયમો ભણ્યા, એ નિયમો સિવાય એ નિયમો ના લાગતા હોય તેવા ક્રિયાપદોને અનિયમિત ક્રિયાપદો કહે છે. જેમ કે રાઇટ તો રોટ, ગો, વેન્ટ, રન, રેન, સીટ, સેટ, ઈટ, એટ, એ બધા તમામ ક્રિયાપદોને કેવા ક્રિયાપદો કહેવાય છે? અનિયમિત ક્રિયાપદો. નિયમિત ક્રિયાપદોની જેમ તેને નિયમ લાગુ પડતા નથી, તેમ છતાં તેના ભૂતકાળના રૂપો હોય છે, તેવા ક્રિયાપદોને અનિયમિત ક્રિયાપદો કહે છે. હું અનિયમિત ક્રિયાપદોના જે છે એ તમને PDF મોકલાવીશ, તમારે એ ધ્યાન રાખવાના, કારણ કે ઘણી વખત તમે ક્રિયાપદના મૂળ રૂપમાં ફેરવતા અથવા મૂળ રૂપને ભૂતકાળના રૂપમાં ફેરવતા અથવા તો ભૂત કૃદંતમાં ફેરવતા ખૂબ જ ભૂલ કરો છો, અને એ ભૂલના કારણે પછી સેન્ટેન્સ જે હોય, આપણો આન્સર જે હોય ખોટો પડી જાય છે. તો આ સાથે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, સ્ટે સેફ.